જય માતાજી, રામ રામ, સીતારામ. મજામાં બધાય? મારી એક્ઝામ છે આજે. એક્ઝામ છે તમે જો 3:30 તો થઈ ગયું કમ્પ્લીટ. 10 વાગે આવે છે. 11 વાગે મારી બસ અડધી કલાક રેડી કરેલો પછી આપણે નીકળીએ એક્ઝામ માટે અમરેલી. ત્યાં બધા આવી ગયા છે ગાડી જાય છે પપ્પા મમ્મી ચાલો હું વાંચવા મળું પછી વાંચી જાય તો બસ ખબર એમાં કોલ પણ કરવો પડશે ડેપો કોલ પણ કરવો પડશે બસ આવવાની છે પહેલાં કોલ કર્યો તો આવવાની છે કે તમારે ફરી જવાનું વિડીયો બનાવી રહ્યો છું મજા આવશે તમે અમરેલી દેખાય મજા અમારું દિલ પર આસ કરે અમારું અમરેલી તો દોસ્તો મોટા બધું ભરી તો કમરા ત્યાં નીકળી ગયો છું ફોન મેં કર્યો હતો બસનો ડેપો ડેપી એમ કેવો જવા તમને ખબર તો છે 11 વળવામાં એમને તકલીફ પડે બોલો તો તકલીફ પડે તો એને સામનો આપવો પડે તો એવું જવાબ જાય કે ખબર છે 11 એટલું મને ખબર પડી જઈએ કે ન ખબર પડી જઈએ કે આપણે આવવાની છે કરી તો આપણે જાણ કરવી છે ને દોસ્તો અહીં જો તમે કાલે અમે ક્રિકેટ રમતા હતા અહીં જ તે 9-10 હું અહીં જ ભણો છું. અમારા ગામમાં 3 સ્કૂલ છે 1 થી 5, 6 થી 8, 9 અને 8 થી 10 ત્યારબાદ પછી આપણે જવું પડે. હાલો હવે બસ સ્ટેન્ડ આવી જવાનું છે નજીક કે હાલો અમરેલી હું કહી ગયો છે સરદાર સર્કલ અમરેલી સેન્ટર પર પણ કહેવાય મેન પોઈન્ટ છે. તો હાલો દોસ્તો કોલેજ જઈએ કોલેજે જઈને પ્રિપેરેશન પાછું વાંચવા મળું પેપર પૂરું થઈ જાય પછી તો આમ છે આમ હાલીશ બસ સ્ટેન્ડે જઈશ મોટા બસ સ્ટેન્ડે પેલી સાઈડ હું એવો જાઉં અત્યારે આ લાઠી રોડ છે. હાલો ભટકાડી ન દેતા દાદા હાલો આ બાજુ ગાડી ચાલુ થઈ ગયો. હાલો દોસ્તો હવે મળીએ કોલેજે તે પૂરી ગયો છે અમારી કમાણી સાયન્સ કોલેજ પણ અહીં 1 વાગે જવાનું કહે છે તો આરામ ફરીને હું એવો જાઉં અહીં એન્ટ્રી નહીં મળે કેમ કે એક્ઝામ હોય એટલે એન્ટ્રી ન મળે. તો દોસ્તો અંદર આવી ગયો છે થોડું પાણી પી લઈ ફ્રેશ થઈ જઈએ. હું આ અમારી કોલેજ છે તો આની અંદર અમે સાયન્સ કોલેજ છે ઉપર બિલ્ડિંગમાં ભણવાની મજા આવે. અત્યારે તો 12:30 થયા છે કોઈ દેખાતું નથી પાણી પીને પાછું વાંચવા મળ્યો. હાલો 2:30 વાગે પેપર છે મારે 2:30 થી 5 રાત પડી જવાની રહી તો અહીં ઘરે જશ તો 7 વાગી જાય. હાલો ફ્રેશ થઈ જાય પાણી પી લો વાંચવા. ફ્રેશ થઈ ગયો પાણી પી મજા આવી ગયો. અહીં ઘડીક શૂટ કર્યું વિડીયોનું તો અહીંયા અમારી નીચે આ સાયન્સ બિલ્ડિંગ છે આર્ટ્સ બિલ્ડિંગ છે મજા આવી પાણી પીવું છે એટલે મજા આવશે વાંચવાની. હા દોસ્તો હવે તો 2 કલાક ફ્રેશ કરો મને વાંચવા મળું બસ ગણિતનું પેપર છે 5 એક્ઝામ રહેશે. હાલો દોસ્તો વિડીયો મને રહ્યો તો ફાઇનલી પરીક્ષા પૂરી થઈ ગઈ મજા આવી ગઈ. કેવું પેપર હતું મારે તો આ તો બધા વિદ્યાર્થી તો તમે કેટલા વાગ્યા બહુ દાદા છે ને દેખાય છે ને 5 વાગી ગયા દોસ્તો 5:30 બસ આવવાની છે. હાલો તો બસ ને જઈએ હા કેટલા છે દોસ્તો કોલેજની બહાર નીકળી ગયું છે અને વાતાવરણ મસ્ત થઈ ગયું છે જો વરસાદ આવે એવું અમરેલીમાં. અત્યારે અમરેલી છું હવે જાઉં છું બસ તમે એ પહેલાં વિચાર છે મારે તમને રેલવે સ્ટેશન બતાવવું છે તો તમે રેલવે સ્ટેશન પણ બતાવો. હાલો તમને અમરેલીનું ત્યારે ના જતા આવીએ દોસ્તો આવી ગયું જો રેલવે સ્ટેશન પશ્ચિમ રેલવે અમરેલી. દોસ્તો જો આ કેટલા લોકો કેવા છે અને મસ્ત દેખાય છે ને મને બહુ ગમે રેલવે સ્ટેશન બેસવામાં બહુ ઈચ્છા થાય છે રેલવેમાં પણ હવે શું
તમે ટ્રેન હોય તો બતાડું. હા ટ્રેન પડી છે દોસ્તો, જૂનું લાગે રેલવે સ્ટેશન. હું પહેલાં આવ્યો પણ અત્યારે નથી આવ્યો. જો મસ્ત દેખાય છે. તો ચક્કર મારતો હોય જે વાર છે 5:30 વાગવામાં, તો તમને પણ દેખાડી દઉં. અહીં છે ને આ પ્રવેશ થાય છે, એન્ટ્રી. જો કોઈ દેખાતું નથી લાગતું. ટ્રેન પડી છે જો દોસ્તો. ના લઈ જવાનો તમને. નકરા કૂતરા ઉતરા છે, કોઈ માણસો દેખાતા નથી. દોસ્તો જાઓ કોઈ નથી. એક ટ્રેન પડી છે, લોકો દેખાય 2-3. એન્જિન આમ પીડ્યું છે આગળ. એક ટ્રેન છે જો ઉપડવાની તે લાગે 6:30 વાગે ઉપડતી છે મને એવું લાગે. તો કઈ ટ્રેન છે? તેરાવલ અમરેલી તેરાવલ. તેરાવલ અમરેલી તેરાવલ એ દોસ્તો ટ્રેન પડી છે. તો મસ્ત પવન આવે છે, વાતાવરણ બહુ મસ્ત છે ગાઈસ. મજા આવી ગઈ. ઓલ બાજુ નવું બન્યું લાગે છે. જૂનું છે લાગે તો પહેલાંનું જમાનાનું છે રેલવે સ્ટેશન અમરેલીનું. મને પણ ટ્રેનમાં બેસવાનું મન થાય છે પણ શું કરું અત્યારે. પછી સાસુ ખરો પપ્પાને કેવો 10-20 દિવસ પછી દ્વારકા બાજુ અત્યારે તો ટ્રેનમાં જવું છે તો ટ્રેનમાં જ જવા. કેવી મજા ફરવાની એમાં બેસતા જે ગાડી જાય પવન બહુ ઝાઝો આવે છે. સાઈડમાં એવો ચડો છે મને ઘડી મજા આવે. ઘડી વાતું કરીએ આપણે પછી જાય છે. ટિકિટ ખિડકી આમાં લખ્યું છે, ટિકિટ ખિડકી લોકલ ટિકિટ બારી લખ્યું છે. તો દોસ્તો મને પણ ટ્રેનમાં બેસવાનું બહુ મન થાય છે પણ શું કરું ભાઈ. પછી ક્યારેક આવશું જીવનમાં. અત્યારે એટલે ત્યારે એક્ઝામ તો ખતમ થઈ ગઈ, પૂરું વેકેશન પડી ગયું ઉનાળાનું. આ ટ્રેનમાં બેસવાની કેવી મજા આવે આપણને, બહુ મજા આવે. તો ક્યારેક પપ્પાને કહીશું હાલો પપ્પા જવું છે. પપ્પા આ પાડ તો જશું ફરવા, ને તો ઘરે બેસીશું. હાલો દોસ્તો હવે દોસ્તો હું નીકળી જાઉં છું કેમ કે 10:15 થવા આવી છે. ચાલો નીકળીએ બસ સ્ટેન્ડ બાજુ અમરેલીના. જો આ અમરેલીનું સૌથી મોટું બસ સ્ટેન્ડ બને છે. પેલા જૂનું તો કેવડું મોટું બને તો અત્યારે ચાલુ કામ છે 2-3 વર્ષથી. મારી કોલેજ પૂરી થઈ ગઈ છે પણ આ બસ સ્ટેન્ડ નહીં બને. મને એવું લાગે છે તો કેવડું મોટું છે. હાલો બસ સ્ટેન્ડ થોડુંક આગું છે 1 કિલોમીટર. હાલો મળવા કેવડું મોટું છે. તો દોસ્તો હું બસ સ્ટેન્ડે પૂરી ગયો છું પણ આ જો નવું બસ સ્ટેન્ડ બને છે કેવું છે. અત્યારે કામ ચાલુ છે એટલે બંધ છે. જૂનું બસ સ્ટેન્ડ તો અહીંયા છે તો બાજુમાં. આ જૂનું બસ સ્ટેન્ડ બસો ચાલુ છે આવવાની. આ જૂનું બસ સ્ટેન્ડ કેટલી બસો. ચાલો બસની વાટ જોઉં હું પણ નીકળી જાઉં ઘરે માટે. દોસ્તો ઘરે પહોંચવા આવ્યો છું, પાછો આવી ગયો છું. વાદળા છો તમે એટલા માટે સ્પેશિયલ બતાવવા માટે છો તમે વાદળા. ઉનાળાના વાદળા યાર હેરાન કરીને કા વરસાદે. ચોમાસા કેવું થાય અમારે પાક બગડવાનો છે બધો વરસાદ વિના. ચાલો પેલા ઘરે જઈને નાવું છે, ફ્રેશ થઈ જાય પછી મળશું. હાલો દોસ્તો ત્યાં નાઈને ધોઈને ફ્રેશ થઈ ગયો કમ્પ્લેટ. અને હું આવ્યો તો અમારા મામાનો ભાઈ આવ્યો છે, મામાનો છોકરો. કેમ છે ભાઈ મજામાં? મજામાં. દોસ્તો 2 જણા આવ્યા છે. તમને કહો રિયાલિટી કે આ તમારા ભાઈને ઓળખતા તો ને તમે. અને આ ભાઈ લગ્ન થઈ ગયા ને 2 વર્ષ પછી ઘરે અમારા મામાના ઘરે એટલે એમ તમે ફુવાના એટલે શું થાય? હાલો દોસ્તો ઓનલી ઓનલી ફ્રી ટાઈમ એમાં હું કોમેડીમાં આવતી. તમને ગમતું હોય ને તો લાઈક મારી માટે અને કોમેન્ટ કરજો જરૂર. બરોબર, તમને મારી કોમેન્ટ ગમતી હોય તો તમને જરૂર લાઈક કરજો, શેર કરજો વિડીયો. બરોબર, એ તો ગાય માતા આવ્યા છે, દર્શન કરજો. એ જો એવું છે આ ભાઈ એવો છે. તો હાલો અને આ રખવાળી કરીએ, એનું ધ્યાન રાખીએ, ખાવા પીવાનું બનાવીએ, રસ બસ બધું ખાવાનું નવું આવે દોસ્તો. ખાન પાન મળશું નિરાતે. અહીં બધા બેઠા છે દુકાને અમારે મહેમાન છે જો. તો દોસ્તો ત્યાં ખાવા પીવાનું મસ્ત મજાનું બધું થઈ ગયું દોસ્તો. અમારા મહેમાન આવ્યા, મારા મામાનો છોકરો ને બધા આવ્યા છે. અત્યારે મારા ભાઈની લગ્ન કેસર જોવે છે તો હું અત્યારે વિડીયો એન્ડ કરવા માટે આવી ગયો. બહુ મોટો વિડીયો બની જાય. ત્યાંથી અમરી રેખડ્યો, કોલેજમાં રેખડ્યો, એક્ઝામ આપી બધું. પછી રેલવે સ્ટેશન ગયો. મને તો રેલવે સ્ટેશન જવાનું મન થઈ ગયું પણ પપ્પા ગાડી જાય છે, બધું કામ ચાલુ છે પૈસા વિના. તેથી પણ પપ્પા કહે કે જાશો પછી જાશો એ ફાઇનલ છે દોસ્તો. તો દોસ્તો જો તમને વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય માતાજી, બાય.